હું બીમાર પડ્યો છું પરંતુ મારા કાર્યકર્તાઓ બીમાર નથી. કાંતિલાલ અમૃતિયા. મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો. મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા તેમની ઉપસ્થિતિમાં મોરબી ખાતે ભાજપના કાર્યકરોના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કાંતિલાલ અમૃતિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હું બીમાર પડ્યો છું પરંતુ મારો કાર્યકર બીમાર નથી. 2 મહિના સારવાર માટે જાઉં છું. મારી ગાંધીનગર અને મોરબીની ઓફિસ ખુલી છે. કોઈ કામ અટકશે નહીં. કાર્યકર અભિવાદન સમારોહમાં સંબોધન કરતા મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી આજ દિન સુધી કામગીરીમાં ઉદાહરણ આપીને કહ્યું હતું કે લોકોના કામ માટે સતત પ્રયત્નશીલ રહ્યો છું. ઘણા વિકાસના કામો ચાલી રહ્યા છે, ઘણા કામો શરૂ થવાના છે. કામમાં ગુણવત્તા પર ભાર મૂક્યો હતો અને ક્યાંય ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થતો હોય તો તે અટકાવવાની જવાબદારી તમારી છે તેવું કહીને વાંકાનેર તાલુકામાં અને હળવદ તાલુકામાં ગેરરીતિ અંગે તપાસ શરૂ કરાવી છે. આ બાબતે અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે વિરોધ પક્ષ તો વિરોધ પક્ષનું જ કામ કરશે, તેમાં આપણે કોઈ ડરવાની જરૂર નથી. કામ આપણે સારા અને ગુણવત્તાયુક્ત કરવાના છે, તેમાં કોઈ બાંધછોડ નહીં થાય તેવું જણાવીને વાત પૂરી કરી હતી. મારા જે કાર્યકર્તાએ જ્યારે આ દેશના ગૃહમંત્રી જે અમિતભાઈ આવ્યા અને અમારા પ્રમુખશ્રી આવ્યા ત્યારે કાર્યક્રમ ભૂતો નો ભવિષ્ય કર્યો. 3002નો કરશ લઈ અને નારિયેળ સાથે સાંજે પૂજા કરી. કાર્યકર્તાની જે અમારી જગ્યા હતી 5000 માણસની 7000 માણસની, એના બદલે 14000 માણસો જે ભેગા કર્યા. કાર્યકર્તાનો અભિવાદન હતો, કાર્યકર્તાનું સન્માન. બીજું સાથોસાથ આવતા દિવસોમાં લગભગ આવતા મહિનામાં મુખ્યમંત્રીને અહીંયા લઈ આવી અને લગભગ 800 કરોડના કામ મોરબી જિલ્લાના કામ થશે અને કામ ક્વોલિટી થશે. આજે 2 દિવસની મિટિંગમાં ખૂબ સારી રીતે અધિકારીને દોડાવ્યા. 4 કામ નબળા થયા હતા, 2 વાંકાનેરના, 2 હળવદના. એની તપાસ કરીને એને કોન્ટ્રાક્ટરમાં બીજી વાર કરાવવાના અને કરાવ્યા પછી એને બ્લેક લિસ્ટમાં મૂકવો અને અધિકારી ઉપર પગલાં લેવા. આવું મેં આજે ફર્સ્ટ અધિકારીને કીધું હોય કે મારે કામ ખોટી જોઈએ અને પ્રેસ મીડિયાને પણ હું ધ્યાન દોરવું. ક્યાંય પણ નબળું કામ થતું હોય તો અમને મેસેજ કરજો, અમે તમારી વાતને ધ્યાન રાખીએ, કારણ કે તમે અમને જાગૃત રાખો એવી મારી અપેક્ષા છે. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.